ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ અને એ પછી પરિણામ આપણે સૌએ જોયું, પણ આ બધાની વચ્ચે અત્યારે જે નેત્રંગ તાલુકા પંચાયત છે તે ખૂબ ચર્ચામાં છે, કારણ કે નેત્રંગ તાલુકા પંચાયતની અંદર કુલ 16 બેઠક આવે છે। 8 આમ આદમી પાર્ટી પાસે હતી, 7 ભારતીય જનતા પાર્ટી પાસે અને કોંગ્રેસ પાસે। પણ આ બધાની વચ્ચે હવે ચર્ચા એ થઈ રહી છે કે જ્યારે આમ આદમી પાર્ટીના જે એક ઉમેદવાર છે બિલોઠી બેઠકના, તેમનું નિધન થયું છે। હવે ચર્ચા એ પણ થઈ રહી છે કારણ કે એમના પુત્ર છે તેમણે સીધા જ આક્ષેપ છે ક્યાંક એ લગાવી દીધા છે કે મારા પિતા ઉપર પ્રેશર કરવામાં આવ્યું છે। શું છે આખી વાત અને હવે અહીંયા શું થઈ શકે એમ છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આમ આદમી પાર્ટી અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર ચૈતર વસાવાએ જે મહેનત કરી હતી એ આપણને દેખાય કે અહીંયા તાલુકા પંચાયત પણ સૌથી વધારે આવી છે, એક આખી જિલ્લા પંચાયત બનાવવામાં આવી છે। પણ આ બધાની વચ્ચે જે નેત્રંગ તાલુકા પંચાયત છે તે ખૂબ ચર્ચામાં છે। નેત્રંગ તાલુકા પંચાયતની અંદર કુલ 16 બેઠક આવે છે। 8 બેઠક છે આમ આદમી પાર્ટીએ મેળવી, 7 બેઠક છે ભારતીય જનતા પાર્ટીએ મેળવી અને 1 બેઠક છે કોંગ્રેસ પાસે ગઈ। એટલે સ્વાભાવિક છે કે હવે જો કોઈ કોંગ્રેસનો ઉમેદવાર છે એ જો ભારતીય જનતા પાર્ટી પાસે આવે તો પછી ઇક્વલ થઈ જાય અને જો 16માંથી 9 બેઠક ઉપર સત્તાની વાત છે કે 9 બેઠક જે પાર્ટી અહીંયા એમને મળે છે એમને સત્તા મળે છે। એટલે સ્વાભાવિક છે કે બધા પોતપોતાના ઉમેદવારોને બચાવવા માટે કામે લાગી જાય અને આવું જ કંઈક પરિણામના દિવસે જોવા મળ્યું કે આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારને લઈને ચૈતર વસાવા છે એ વાલિયાનું એક ખાનગી ફાર્મ હાઉસ છે ત્યાં ગયા। આ પરિણામનો દિવસ હતો અને એ પછી ત્યાંથી તેઓ મહારાષ્ટ્રના શારદામાં ગયા, જ્યાં અચાનક જે બિલોઠી બેઠક છે એમના જે ઉમેદવાર છે ગુણવંત વસાવા એ પણ એમની સાથે હતા। અચાનક એમની તબિયત લથડી, તેઓ નહાવા માટે ગયા અને પછી તેમની તબિયત લથડતા એમને સારવાર માટે ખસેડવામાં આવ્યા અને એ પણ મહારાષ્ટ્રના શારદામાં। ત્યાં એમની જે તબિયત છે એમાં સુધારો ન આવ્યો એટલે એમને સુરત રિફર કરવામાં આવ્યા। પણ આ બધાની વચ્ચે એમના જે દીકરા છે નરપત વસાવા તેમનું નિવેદન સામે આવ્યું છે। એક ખાનગી ચેનલ સાથે તેઓ વાતચીત કરી રહ્યા હતા, એમાં એમણે સ્પષ્ટ વાત કરી દીધી છે કે ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે એમના પિતા ઉપર ક્યાંક પ્રેશર આપવામાં આવ્યું છે। એમના જે પુત્ર છે નરપત વસાવા એવું કહી રહ્યા છે કે સૌથી પહેલા મારા પપ્પાનો મારા ઉપર ફોન આવે છે, હું વાતચીત કરું છું અને એક આખી ઘટના છે એ કોઈ બીજા થ્રુ પણ એમને સાંભળવા મળે છે। એટલે નરપત વસાવા અહીંયા સીધી વાત કરે છે કે મારા પપ્પાને કોઈ જ બીમારી નહોતી તો અચાનક બ્લડ પ્રેશર છે કઈ રીતે વધી જાય। નાહવા માટે ગયા, નાહીને બહાર આવ્યા, અચાનક તેઓ ત્યાં ઢળી પડ્યા હતા, એમની તબિયત લથડી હતી એટલે ક્યાંક એમને એવી શંકા ગઈ છે કે એમને ધમકાવવામાં આવ્યા છે એટલા માટે એમનું બ્લડ પ્રેશર છે વધી ગયું હતું એટલે એમની તબિયત લથડી હતી। પણ આ બધાની વચ્ચે નરપત વસાવા એવું પણ કહે છે કે મારા પપ્પાને આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવતું હતું અને ગામમાં પણ ક્યાંક એવી વાતો થતી હતી કે એમનો જે દીકરો છે એમને ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ છે। સાંઠગાંઠ હોય તો સ્વાભાવિક છે કે પુત્રનું જો ભાજપમાં કોઈ કનેક્શન હોય તો પછી એક તબક્કે એવું પણ જોવામાં આવે કે પુત્ર છે એમના પિતાને કહી શકે કે તમે આમ આદમી પાર્ટી સાથેનો સાથ છોડી જો ભાજપમાં આવી જાઓ, જેથી કરીને પરિણામ કંઈક બીજું આવી જાય। એટલે પણ આખી વાત થતી હતી। એટલા માટે પણ ક્યાંક હાઈકમાન્ડ છે એમના દ્વારા ગુણવંત વસાવાને ક્યાંક ધમકાવવામાં આવ્યા હોઈ શકે છે, એટલા માટે એમને ટેન્શન વધી ગયું અને આ ઘટના બની અને એમના જે પુત્ર છે એવી વાત ચોખ્ખી કરી રહ્યા છે કે અહીંયા તપાસ થવી જોઈએ કે ખરેખર મારા પિતા સાથે થયું શું હતું। કારણ કે વાત એ કરી રહ્યા છે પહેલા વાલિયા લઈ જવામાં આવ્યા, પછી શારદા લઈ જવામાં આવ્યા અને અચાનક ત્યાં જ આ બધું થયું છે। એટલે હવે અહીંયા સમજવા જેવી બાબત એ છે કે એમનો જે દીકરો છે એ ક્યાંક આડકતરી રીતે ચૈતર વસાવા હોય કે આમ આદમી પાર્ટી હોય એમના ઉપર પ્રહાર કરી રહ્યો છે કે આ બધું ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીને લઈને જ થયું છે। જો તે શારદા કે પછી વાલિયાના ફાર્મ હાઉસમાં ન લઈ ગયા હોત તો આજે એમના પિતા છે એમની વચ્ચે હોત, પરંતુ આ આખી ઘટના બની। હવે મૂળ કારણ શું છે એ હજુ કોઈ તપાસ થાય એ પછી બહાર આવી શકે એમ છે, કારણ કે એમના જે દીકરા છે નરપત વસાવા એમણે સીધી માંગ એવી કરી છે કે અહીંયા તપાસ છે તે સચોટ થવી જોઈએ, ખબર પડવી જોઈએ કે ખરેખર મારા પિતા સાથે શું થયું હતું। કારણ કે આ પહેલી વખત મારા પિતા સાથે આવું થયું કે બ્લડ પ્રેશર વધી ગયું અને અચાનક તેઓ ઢળી પડ્યા, તબિયત લથડી, સારવાર માટે લઈ જવામાં આવ્યા, 5 થી 6 દિવસ એમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા અને એ પછી આ ઘટના બની। એટલે એમને પણ ક્યાંક શંકા છે કે કોઈ એમને ધમકાવ્યા હોય જેથી કરીને ટેન્શનમાં આવી ગયા હોય અને આ અચાનક એમની તબિયત લથડી હોય। પણ હવે આ બધાની વચ્ચે જોવાનું છે કે આમાં નવા શું ખુલાસા આવે છે। પણ આ બધાની વચ્ચે અહીંયા એક વાત એ પણ સમજવા જેવી છે કે હવે જે નેત્રંગ તાલુકા પંચાયત છે એમાં લગભગ જે 16 બેઠક આવે છે એમાં જો તમારી પાસે તમારે સત્તા જમાવી હોય તો તમારે 9 સંખ્યાબળ જોઈએ।
ઉમેદવાર તમારા જોઈએ, એ પછી કોઈ પણ રીતે હોય. પણ અહીંયા ભારતીય જનતા પાર્ટી પાસે 7 છે. હવે આમ આદમી પાર્ટી પાસે પણ 7 થઈ ગયા, કારણ કે ગુણવંત વસાવાનું નિધન થઈ ગયું. કોંગ્રેસ પાસે 1 બેઠક છે. કોંગ્રેસના ઉમેદવાર એવું કહી રહ્યા છે કે મારે કોઈ સાથે નથી જવું, હું મારા પોતાને જ સમર્થન કરું છું, મારે કોઈ પક્ષ સાથે નથી જોડાવાનું. એટલે હવે અહીંયા કેવા સમીકરણ બને છે તે પણ જોવાનું, કારણ કે બંને પાસે 7. કોંગ્રેસ અત્યારે એકલા જ લડવાના મૂડમાં છે. હવે એ જોવાનું છે કે આમાં ચૈતર વસાવા શું કરે છે, ભારતીય જનતા પાર્ટી શું કરે છે, કારણ કે બની બનાવેલી જે આખી આ નેત્રંગ તાલુકા પંચાયત છે, જો આમ આદમી પાર્ટી કંઈ નહીં કરે તો પછી હાથમાંથી જતી રહેશે, કારણ કે જ્યારે 9 ઉમેદવાર હોય છે સાથે, ત્યારે જ આખી તાલુકા પંચાયત બને છે. એટલે હવે આમાં એ પણ જોવાનું છે કે અહીંયા નવા સમીકરણો કયા ગોઠવવામાં આવે છે. નરપત વસાવાએ જે આક્ષેપ લગાવ્યા છે, જે વાત કરી છે, અમે તમારી સાથે વાતચીત કરી અને ક્યાંક ખાનગી ચેનલમાં એમણે આ વાતચીત કરેલી છે. પણ હવે જોવાનું છે કે આ આખા મામલામાં હવે નવો વળાંક શું આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.